हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। तमारा नवा व्लॉगમાં સ્વાગત છે। વાગી ગયા છે 8 ને મેં નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। આ તો જો મિતેશને ઊંઘે છે। વેદુ જાગા છો? વેદુ જાગા છો તું? ગુડ મોર્નિંગ। શું થયું? ગુડ મોર્નિંગ બોલ। ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग। पप्पा ने उठाड़ चल 8 वाग्या। पप्पा उठो एम के चल है उठाड़ बेटा। पप्पा ने उठाड़। पप्पा ने उठाड़। हाँ हूँ तो लेकिन चा बना दे। तू पप्पा ने उठाड़ चल। 8 वाग्या उठो के। आ बाजू सीओ ઊંઘે છે, આ બાજુ કોમલબેન ઊંઘે છે, હજી એ નહીં ઉઠ્યા। હવે મારે ચા બનાવવાની છે તો ચા બનાવી દઉં। તો ચા તો બનાવવા મૂકી દીધી છે અને આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। મિતેશ ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી કૃષ્ણ। તમે ઉઠી જતો એ બગા ખાવા ઊંઘ બહુ આવે છે। રાતે બહુ મોડું થઈ ગયું। કેટલા વાગે આયેલા રાતે? રસોડામાંથી રાતે 1:30 વાગે આયેલો। 1:30 વાગે આયા હતા? હા હું તો ઊંઘી ગયેલી। બાયનું ખખાડતા જાગી પણ મને ખબર ના પડી કેટલા વાગે। જે હવે બનાવી કે નહીં બનાવી? ચા કેની થઈ ગઈ, ચા પી લો અને વડવો છે રાતનો તો નાસ્તો કરી લો। અને હને અત્યારમાં ફુગ્ગાનું ચાલુ થઈ ગયું હે? એ વેદુ બેટા ચોટી ના ગળી ના જાઉં। હા હા ઓકે રમો। હા બહુ પીવું છે? એ શું છે પેપર પાણી બોટલમાં જો પી લે। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। તું તો નવે પણ હજી માથું નહીં ઓળ્યું નહીં? ના સિવાય તું નતો ગયો રહોડે હજે? ના ભાઈ કેમ નતો જાવ? ના મને તો એવું લાગ્યું તું જયો પણ મને તો પછી ખબર પડી। ના ભાઈ બાજુ ફોન જોતો એવું? અને ચા નાસ્તો કરે કે નહીં? ચા પીઓ નાસ્તો નહીં કરો। સારું બોલ। हाय गाइस पापा हाँ। मैं पूरी अवतारो ना। चल थैंक यू गाइस कृष्णा कचरो वाला है। आना सीओ बैठा છે સીવા। वो જોઈએ એ તો શું કરે છે? એ તો શું કરું છું બેટા? पापा मैंने आवाना है जा जा जानो है हेलो ગાજરનો હલવો બનાવો બેટા। हां ઓકે ખાઓ હો, ટિંગલિંગ ખવડાવજે। તો ગાઈસ હું સરેગવાની સિંગો પાડવા જાઉં છું અને વેદુ જોઈએ છે શું કરે છે। વેદાંશી શું કરું છું બેટા? मारी रखो હોમવર્ક કરું છું। पापा मारी रखो ना। હા હું કરું છું બેટા, 1 મિનિટ આવું। વેદાંશી હોમવર્ક કરે છે એનું અને કૃષ્ણા લસણ ફોલે છે। કૃષ્ણા હું સરેગવાન સિંગો પાડ લાવું। સિંગો પાલાવો અને બીજું છે કોઈ જાડી ના પાલાવતા। પાતરી સિંગો હશે। પાતરી સિંગો પાડજો અને બહુ જાડી ના પાડતા માપની પાડજો। હા ઊભી રહો તો જાડી પાડવાળી। ઊભી રહો પપ્પા જાડી પાડજો એવું કહેતી। હા મેં હોભર્યું એ હોમવર્ક કરે છે એનું। કૃષ્ણાએ કીધેલું સરગવાની સિંગો પાડવાનું તો આપણે સિંગો પાડવા આવી ગયા છે મીડિયમ સાઇઝની। અને બાજુમાં ઓબરી છે, ઓબરા થયા છે મસ્ત છે। આ બાજુમાં સીતાફળી છે પણ હજુ સિઝન આવી નહીં સીતાફળ થશે। આપણે વાડામાં આવી ગયા છે।
તો ગાઈસ સિંગો તો મેં પાડી લીધી છે. હું આવી ગયો છું ઘરે. વેદાંશીએ લેસન કરી લીધું છે એટલે કૃષ્ણા જોવે છે કે એને કમ્પ્લીટ કર્યું છે. આજે શું લખ્યું વેદાંશી? કૃષ્ણા સરેગવાની સિંગો છે એ છોલવી પડે. હા છોલે ને પછી બનાય ને તો બહુ મસ્ત લાગે મીઠી છોલીને બનાવે. છોલીને બનાવવાનું એટલે શાક બહુ મસ્ત બનશે એમ ને. હા મીઠું મીઠું લાગે. એમ જોડે શું છે? રોટલી છે. રોટલી આની કઢી મસ્ત લાગે ને? કઢી મસ્ત લાગે પણ પપ્પાને કઢી ખાવાની નહીં ને એટલે કઢી નહીં. અને આજે તો હજુ જવાનું છે ને આપણે જમવા જવાનું આજે. જો મેં પટકામ લીધું. શું બેટા મળ્યું કઈથી મેં આઈથી લીધું. એવું હા ચલાવશે તમે? ના મને પટકા ચલાવશે. ના બેટા તો જવાય અત્યારે ના જવાય. મારી પપ્પા ચલાવશે ને. તારા પપ્પા ચલાવશે. હેલો પપ્પા પટકા ચલાવ્યા. અલી એ તો પેલું એ એની ગોળી એટલે સાપની ગોળી છે એમ ચૂલા મીકી શેકવા જો દેવતા હશે તો એ છે મીકેલો. આ તો સાપની ગોરી છે બેટા, બતાવી દો. સાપની ગોળી છે. જા મીકેલો મી તો ચૂલા દેવતા હશે જાઓ. શાક તો વઘાર દીધું છે સરગવાની સિંગો. કોમલબેન ને વેધે વેધે રોટલા બનાવે છે. જો મમ્મી કોમે કાને હેલ્પ કર્યો છે. જો મારી હાથ તારી તારી સારી હેલ્પ કરે જો વેધું રોટલા તાર. કાઈ મેં અને આ શું બનાય? આ શું કરી વેધું ત્યાં એ એટલું બધું પાણી રડાય? મારી કાઈ તો કઈ શાક તો બનાવી દીધું છે. પપ્પાને ખાંડ નથી કઢી એટલે શાક એમની માટે કાઢી લીધું અને અમારા માટે કઢી બનાવી દીધી સરગવાની. કોમલબેને રોટલા તો બની ગયા કે હજુ બનાવવાના બાકી છે? થઈ ગયા. વેદુ તારી જતી રહી બનાવતી શાકે થઈ ગયું કઢી થઈ ગયા. હા ખાઈ લઈએ. તું બનાવી દે ને પછી આપણે હંગાત ખાઈએ. શું કરો બે જણા? વેદુ ચમતું ડાલતું આને ટેન્ટ હાઉસ જોઈએ ની રમવા માટે એવું એટલે હું ઉતારું છું. ચાલ બેટા. તેને 2 દિવસ રજા એટલે આવું એવું જ કરવાની યાર. બંને લો એમ અને ફરી આપણે ખાઈ લઈએ. લાલ મને આપી દેજો. પછી લાલ નહીં આ પછી મને આપી દેજો. પછી નહીં વેદો ગાઈસ ને કહી દે અમે ટેન્ટ હાઉસ બનાવીએ છીએ કે ગાઈસ આમ ટેન્ટ હાઉસ બનાવે છે. જો આ તમારું આ તમારું જો મી જોની હાઈકુ લગાય આ પેલી લાઈ પેલી બાઈક લાવી. આ પાઈ ઉભી અંદર તો જાતે હાથું લગાય. લેવો મેં આ પકડ પછી મેં આ પકડ્યો. अब तो बाकी આ બાકી વિરા પીના પે સુંદર આ હે ના આમ આપણે કરવાનું આમ કર દેવાનું પછી હજુ બાકી હજુ મમ્મી મારે પકડના તૈયાર છે ને હવે નીચે કરે જમી રમશે. ગાઈસ અમાર ટેન્ટ હાઉસ તૈયાર થઈ ગયું છે. મેં અંદર જમીશ. કેવી સરવાય. તો ગાઈસ 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે જમી લઈશું.
ગાઈસ વેદાંશી રમે છે અને અમે જમવા બેસી ગયા છે. કૃષ્ણા જમવા બેસી ગઈ છે. સરેગવાની સિંગો છે, ડુંગળીનું કચુંબર છે, ડુંગળી ટામેટાનું અને બાજરીના રોટલા છે. मैं तुम्हारी नहीं बात करूं. ઘી જોડે ખાવાની મજા જ અલગ છે. પણ મને ઘી નહીં ભાવતું. ઘી મને નહીં ભાવતું. ઘી ખાવાનું બહુ મસ્ત લાગે. રોટલા જોડે ઘી હોય ને, ઘી તો આપણે જોઈએ. ઘી આપણા ઘરનું છે પણ મને ભાવતું નહીં. ઘી તો જોઈએ. પેલી ચી રામા હે વેદુ જો હતા. વેદુ ખાવું નહીં બેટા? ચાલ. नहीं, કેમ? मैं तो कुछ बनाऊं છું. તો ગાઈસ અમે તો જમી લીધું છે અને 1:30 થઈ ગયો છે. વેદાંશીન તો ટેન્ટ હાઉસ બંધાયેલું બેઠ બેઠી રમે છે અંદર હવે. અને અમે થોડીક વાર આરામ કરીશું. 4:30 વાગી ગયા છે પણ વેદુ હજુ ટેન્ટની બહાર નીકળી નથી. આ ટેન્ટની બહાર નહીં, અહીંયા ફોન જોતી હતી જન્ની. એવું? હા. કૃષ્ણા ઉઠો, હેડો ચા બા બનાવી મસ્ત મસાલેદાર. આદુ તો લાદવા નહીં છે દાવાનું. આદુ મને ને પછી આદુ હોય ને ઉપકારા બહુ તમે જા ભરો તો તું ચા પીતી નહીં ને એટલે તને ના ખબર પડે. હું એવું નહીં કહેતી. અત્યારે લગીને તમે જો આદુ વગર પીતા હતા, આદુ વાળી પીતા હતા અને અત્યારે આવું બોલો તમે. તો હે ને આપણે બનાવી તો ખરી. 4:30 વાગી ગયા હતા એટલે કૃષ્ણાને કોન ખાવો તો હું અને વેદુ બેવ કોન લેવા જઈએ છે. વેદુ થઈ ગઈ તૈયાર બેટા? વેદુ તો મારા માટે કોણ લઈને આવી ગઈ છે. લે મારો છે કોણ? મારા બે નહીં? વેદુ મન નહીં આલવાનો? લે ગઈ એક તારી. તો પપ્પા તો કોણ લાવી છું તું? તાલને તો પપ્પા નાલ દે હે. થેન્ક યુ વેદુ. તમારી થેન્ક યુ. જैसे दियाबत्ती कर दी थी चाय नहीं भाई. गाइस અમારે જવાનું છે જમવા માટે. તો અમે તૈયાર થઈ ગયા છે. હું વેદુ બે વેદુ બી તૈયાર થઈ ગયા છે જમવા જવા માટે. ને વેદુ થઈ ગયા તૈયાર? જમવા જવાનું. ગાઈસ અમે રામદેવપીરના પાઠમાં આવી ગયા છે. એ તો ગતા રહ્યા છે. હું તમને બતાવું કે અમારે કઈ જમવા જવાનું છે. તો એ મંડપ દેખાય છે ને તો અગર અમારે જવાનું છે જમવા માટે. તો ગાઈસ અમે જમવા આવી ગયા છે. અમે તો જમીન આવી ગયા છે હવે ઘેર. એ પથારી કરી દીધી અને વેદુ તો ફોન જોવા બેસી ગયા છે ને દાદાનો લઈને. ગુડ નાઇટ વેદુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ કૃષ્ણા. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. વાગી ગયા છે 10. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.